આજે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ ગોસની થિયરી મુજબ, બરાબર, કેવી રીતે સોલ્વ કરે છે ઇલેક્ટ્રિક ફિલ્ડને. ક્લિયર ને? પહેલું એક્ઝામ્પલ શું છે? તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ વિદ્યુત ક્ષેત્રને ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સની 1/2 ઘાત વડે દેખાડવામાં આવે છે. ઈ વાય ઇઝ ઇક્વલ ટુ ઇઝેડ ઇક્વલ ટુ 0 છે. તો એ ઘનમાંથી ફ્લક્સ તથા બી ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. ક્લિયર? બીજી વસ્તુ શું શું આપેલી છે? તો કે આલ્ફાનું મૂલ્ય આપેલું છે 800 ન્યૂટન પર અંડરરૂટ મીટર અને એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર લેવું. ક્લિયર? તો આ તમારી પાસે આવી સિચ્યુએશન આપેલી છે, બરાબર, આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી આપણને જોવા મળે કે સંદર્ભ બિંદુથી આ બોક્સ રહ્યું ને, આ ઘન રહ્યું ને, ઘન એનું અંતર આપેલું છે એ, અને આ ઘનની લંબાઈ રહે ને એ પણ એ આપેલી છે. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે આ ઘન રહ્યું ને, ઘન એ આ વાય અને ઝેડ સમતલ બને ને, આ જે વાય અને ઝેડ થી આ સમતલ બનશે ને એને સમાંતર રીતે છે, બરાબર ને? જો આ સમતલ હોય, આ વાય એક્સિસ છે, આ બહારની બધું ઝેડ એક્સિસ હોય, તો આને સમાંતર બને ને એવી દિશામાં ક્યુબ મૂકેલો છે, બરાબર ને? બીજી વસ્તુ એ કે એક જ બાજુનું આપણને ફિલ્ડ આપેલું છે. શું શું આપેલું છે? તો કે એક્સ દિશામાં જ ખાલી ફિલ્ડ છે. એનો મતલબ એમ કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની આ દિશામાં જ છે, ઉપર ને નીચેની દિશામાં નથી. એનો મતલબ એમ કે વાય દિશામાં ફિલ્ડ 0 છે અને બહાર આવતી દિશામાં પણ ફિલ્ડ 0 છે. ક્લિયર ને? તો શું ફાઇન્ડ કરવાનું છે? તો કે ઘનમાંથી ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે. એનો મતલબ એમ કે આ જે ઘન આપેલો છે એમાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળતું હશે. ક્લિયર ને? તો જો આમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન પસાર આપણને થાય છે, ક્યાંથી થાય છે જોવો જોઈએ. તો આપણને સૂત્ર આપેલું છે કે નહીં, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રહ્યું, બરોબર, વિદ્યુત ક્ષેત્ર રહ્યું, એનું સૂત્ર આપેલું છે. શું આપેલું છે? તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ, દોરી લઈએ, તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ ખાલી મૂલ્ય લઈએ છો અંડરરૂટ એક્સ, આવું આપેલું છે તમને. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રહ્યું ને એ 0, આ સંદર્ભ બિંદુ 0 છે, માઇનસ એકઈ દિશામાં છે જ નહીં. માઇનસ એક્સ દિશામાં 0 છે, માઇનસ વાય દિશામાં 0 છે, માઇનસ જે દિશામાં પણ 0 છે, બરાબર ને? આના ઉપરથી આપણે નક્કી કરવું પડે. કેવી રીતે? તો કે જો અહીંયા એક્સ બરાબર હું આ પોઝિટિવ ડાયરેક્શનમાં પોઈન્ટ મૂકીશ ને તો મને આ પોઝિટિવ વેલ્યુ મળશે. જો હું નેગેટિવ મૂકીશ ને તો આ અંડર રૂટમાં આ જે વર્ગમૂળમાં નેગેટિવ થાય ને તો એ ગાણિતીય રીતે ખોટું થાય, બરાબર ને? દાખલા તરીકે માઇનસ √10 મૂકું તો આ વેલ્યુ ઇમેજનરી સંખ્યા આપશે કે જે ખોટી હશે. એનો મતલબ એમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રહ્યું ને આમાં હું એવી જ સંખ્યા મૂકી શકું કે જે ધન હોય. તો ધન એક જ સંખ્યા માટે હોય ને, એક્સ દિશા માટે જ છે. ક્લિયર ને? એનો મતલબ એમ કે આપણને આવડી આ બાજુ એકેય પ્રકારનું ફિલ્ડ મળશે નહીં, માત્ર 0 થી જમણી બાજુ જ ફિલ્ડ મળશે. ક્લિયર ને? બીજી વસ્તુ શું થાય? તો કે જેમ જેમ હું આગળ વધતો જઈશ ને એમ એમ મારું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જશે. શું કામ? કારણ કે જો એક્સ બરાબર 1 મૂકીશ તો મને આલ્ફા મળશે. પછી હું એક્સ બરાબર 2 મૂકીશ ને તો મને √2 ગુણ્યા આલ્ફા મળશે ને. એનો મતલબ એમ કે આ પોઈન્ટને 1 ગણી લઉં તો આના કરતાં આગળના પોઈન્ટ માટે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધશે. જેમ જેમ હું દૂર જતો જઈશ ને એમ એમ મને વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધતી જશે, એવું મને ઇક્વેશન આપેલું છે. તો આ સૂત્ર ઉપરથી મારે એવું મેળવવાનું છે કે આમાંથી ટોટલ કેટલું ફ્લક્સ બહાર નીકળશે મને, બરાબર ને? તો દાખલા તરીકે આપણે શું લઈ લઈએ, તો અહીંયા આપણને આપેલું છે આવી રીતે ફ્લક્સ છે. તો બીજી વસ્તુ શું છે જોવું જોઈએ કે જેમ જેમ આપણે દૂર જઈએ ને એમ એમ ફ્લક્સ વધતો, વિદ્યુત ક્ષેત્ર રેખા વધતી જશે કે નહીં, બરાબર ને? અને આ ઘન હોય, ઘન તેને 6 બાજુ હોય ને, તો જોવો જોઈએ આ બાજુ રહી બહારની બાજુ છે ને, તો આનો જે વેક્ટર હશે, બરોબર, આનો જે ક્ષેત્ર સદિશ હશે એ આવી રીતે હશે. વિદ્યુત ક્ષેત્ર આ બધું છે એક્સ દિશામાં, બરોબર, અને આ જે બહારની સપાટી રહી ઘનની એને લીધે ક્ષેત્ર સદિશ રહ્યો એ લંબ દિશામાં છે. એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર આ ક્ષેત્ર સદિશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બન્યો ને, તો આ તમને બહાર દેખાય છે સપાટી, એમાંથી નીકળતું ફ્લક્સ શૂન્ય થઈ ગયું, ડાયરેક્ટ જ આન્સર આવી ગયો. એવી જ રીતે પાછળની સપાટી આવડી સપાટી ઉપર થશે, બરોબર, આગળની સપાટી માટે થઈ ગયું, પાછળની સપાટી માટે સીમિત થશે કે ને એનો ક્ષેત્ર સદિશ બહારની બાજુ હશે, આવી રીતે આમ અંદરની બાજુ હશે, સોરી, બરોબર. વિદ્યુત ક્ષેત્ર એક્સ બાજુ અને આને લીધે ક્ષેત્ર સદિશ અંદરની બાજુ, બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, તો એનું ફ્લક્સ 0. ઉપરની સપાટી માટે જોવો જોઈએ, ઉપરની સપાટી માટે ક્ષેત્ર સદિશ ઉપરની બાજુ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ છે ને, તો બે વચ્ચેનો પાછો ખૂણો 90 ડિગ્રી,
એટલા માટે ઉપરના જે પૃષ્ઠ રહ્યું એમાંથી બહાર નીકળતું ફ્લક્સ પણ શૂન્ય. ક્લિયર? એવી જ રીતે નીચેનું જે આ સપાટી રહી એમાંથી પણ ફ્લક્સ શૂન્ય થશે. તો વૈધી કઈ સપાટી? તો કે આ સાઈડની સપાટી વૈધી. જોવો જી, તો એમાંથી કંઈક ફ્લક્સ બહાર નીકળશે. શું કામ? કારણ કે આ જે સાઈડ રહ્યું એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં છે ને. ક્ષેત્ર સદિશ એક દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ એક જ દિશામાં, બે સમાન દિશામાં. એનો મતલબ એમ કે આમાંથી આપણને ફ્લક્સ મળશે બેમાંથી. ક્લિયર ને? ભલે બેયનું જે ક્ષેત્ર સદિશ છે એ અલગ અલગ છે. આ બાજુ માટે પોઝિટિવ એનઆર છે, આ બાજુ માટે નેગેટિવ એનએલ છે. શું કામ? કારણ કે અહીંથી વચ્ચેથી જોતા હોય આપણે, ઘનના વચ્ચેથી જોતા હોય તો આ બાજુ કેવી દેખાશે? આપણને પોઝિટિવ દેખાશે ને. તો એક બાજુને પોઝિટિવ નક્કી કર્યો તો બીજી બાજુને નેગેટિવ નક્કી કરવી પડે ને. એથી કરીને આનો જે ક્ષેત્ર સદિશ રહ્યો એને એનપીઆર એનઆર વડે દેખાડી દઈએ તો આના ક્ષેત્ર સદિશને આપણે એનએલ વડે દેખાડવો પડે. ક્લિયર ને? માઇનસ એનએલ વડે. તો હવે આ સપાટી દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ શોધી નાખી, પછી આ સપાટી દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ શોધી નાખી અને બેનો સરવાળો કરી નાખીએ આપણને ટોટલ મળી જશે. ક્લિયર ને? એટલે ફાઈ ટોટલ બરાબર શું થશે? ફાઈ આર પ્લસ ફાઈ એલ. આ ક્ષેત્રને કહી દઉં એલ ને આ ક્ષેત્રને કહી દઉં આર. બરોબર? આને કહી દઉં આર ને આને કહી દઉં એલ. એટલા માટે આર એલ લઈ લીધું છે. હવે પેલા આ સપાટી માટે ફાઈ એલ સપાટી માટે વિદ્યુત ફ્લક્સ મેળવતા, તો ફાઈ એલ બરાબર શું થશે? ઈ ગુણ્યા અથવા તો ઈ ડોટ આ ક્ષેત્રફળની સપાટીનું મૂલ્ય કેટલું થશે? એ સ્ક્વેર થશે ને, અને એને ગુણ્યા એનો ક્ષેત્ર સદિશ. ક્લિયર ને? અથવા તો ઈ ડોટ એ કરી નાખીએ તો પણ ચાલે. બરોબર ને? ઈ ડોટ એ પછી આપણે એનું મૂલ્ય લખી નાખીએ. બરોબર? એટલે જેથી વધારે ક્લિયર થાય. ઈ એટલે શું થાય? તો કે આલ્ફા ઇન્ટુ અંડરરૂટ એક્સ, એને ગુણ્યા એ. તો ઘનમાં બે બાજુ સમાન હોય ને, તો એના એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એ સ્ક્વેર જેટલું. બરોબર ને? કે આ બાજુ જે રહી તમને શેડેડ ભાગ દેખાય છે. બરોબર? આ જે આ લાઈન વાળો ભાગ દેખાય છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ સરખી છે અને પહોળાઈ સરખી છે કારણ કે ઘન આપેલો છે. તો આ જે સપાટી બની, આ જે ક્રોસ સેક્શન બન્યો એમાંથી ક્ષેત્રફળ કેટલું થાય? એ સ્ક્વેર. એમાંથી બહાર નીકળે તો ફ્લક્સ કેટલું થાય? ઈ ડોટ એ જેટલું. બરોબર ને? અથવા તો ઈ એ કોસ થીટા જેટલું. ક્લિયર? ઈ એ કોસ થીટા. ક્લિયર ને? ઈની વેલ્યુ મૂકી દીધી, એની વેલ્યુ મૂકી દીધી. કોસ થીટા. કોસ થીટા એટલે શું થાય? 180 ડિગ્રી થશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે અને ક્ષેત્ર સદિશ એનાથી વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે 180 ડિગ્રી થઈ ગયું એનું મૂલ્ય. બરાબર? કોનું? થીટાનું મૂલ્ય. હવે તો આન્સર કેવો મળ્યો? તો કે માઇનસ આલ્ફા અંડરરૂટ એક્સ એસ સ્ક્વેર. બરાબર ને? આ મળ્યું ફાઈ એલ. ક્લિયર? એવી જ રીતે આપણે મેળવવાનું છે ફાઈ આર. બરાબર? તો ફાઈ આર બરાબર શું થશે? તો કે જોવો જોઈએ, અહીંથી અહીંયા મેળવવાનું હોય ને, આ જે ક્ષેત્ર હતું, બરોબર, આ ક્ષેત્ર, આ જે પેલું ક્ષેત્ર હતું એ કેટલો દૂર છે? તો કે એ જેટલો દૂર છે ને. તો અહીંયા હું મૂકી શકું કે નહીં? એક્સની જગ્યાએ શું મૂકી શકું? એ મૂકી શકું કારણ કે મારે કોઈ પણ જગ્યાનું વિદ્યુતીય ફ્લક્સ મેળવવું હોય તો મારે એ જગ્યાનું વિદ્યુતીય ક્ષેત્ર મેળવવું પડે ને. તો એ જગ્યાનું વિદ્યુતીય ક્ષેત્ર કોના પર આધાર રાખશે? અંતર ઉપર. તો આ સંદર્ભ બિંદુથી આ જે પહેલી સપાટી રહી એ બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? એ આપેલું છે. ક્લિયર ને? તો એક્સની જગ્યાએ હું મારે શું મૂકી દઉં? કાંઈ એ મૂકી દઉં તો આ પેલું સમીકરણ આવી ગયું. એવી જ રીતે સંદર્ભ બિંદુથી આ જે બીજી સપાટી રહી બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે આવડું આ એ પ્લસ આ એટલે 2a થઈ ગયું. એનો મતલબ એમ કે આ સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો કે ઈ આર આપણે માની લીધું. ઈ આર કોના જેટલું થાય? તો કે આલ્ફા ગુણ્યા અંડરરૂટ 2a જેટલું થશે. ક્લિયર ને? એક્સ એટલે શું હતું? કે સંદર્ભ બિંદુથી અંતર હતું, બીજું કાંઈ નહીં. ક્લિયર? તો આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળ્યું. ક્લિયર? બીજી વસ્તુ એ કે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? ક્ષેત્રફળ તો સમાન જ છે બે સપાટી માટે, એ સ્ક્વેર. ખૂણો થાય 0 ડિગ્રી કારણ કે બે એક જ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર સદિશ. બરોબર? તો આપણને મળશે અંડરરૂટ 2a સ્ક્વેર. બરોબર? ફાઈ આર. હવે આ બેનો સરવાળો કરી નાખો. ક્લિયર? અને બે મળી ગયા. આ બેનો સિમ્પલી સરવાળો કરી નાખો એટલે આપણને મળશે ફાઈ ટોટલ. ક્લિયર? કેટલું મળશે? તો કે પોઝિટિવ હોય ને પહેલા લખી નાખું કે આલ્ફા અંડરરૂટ 2a સ્ક્વેર, નેગેટિવ ને પછી લખી નાખવું એ સ્ક્વેર. ક્લિયર ને? ઇઝ ઇક્વલ ટુ જેટલું કોમન એટલું બહાર કાઢી લ્યો તો કે આલ્ફા, બરોબર, અને અંડરરૂટ a ઇન્ટુ એ સ્ક્વેર
અંડર 2 - 1 આટલું બહાર નીકળ્યું બરાબર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એની 5/2 અંડર 2 - 1 આ તમારો આન્સર થઈ ગયો તમારે હવે સિમ્પલી શું કરવાનું છે કે આ વેલ્યુમાં તમારે આ જ ઇક્વેશનમાં તમારે વેલ્યુ મૂકી દેવાની આલ્ફાની વેલ્યુ શું હતી આલ્ફાની વેલ્યુ તમારી પાસે હતી 800 ન્યૂટન પર અંડર રૂટ મીટર બરાબર ને કોન્સ્ટન્ટ હતો 800 એની વેલ્યુ હતી તમારી પાસે 0.1 બરાબર એની 5/2 અને અંડર રૂટ 2 - 1 ક્લિયર ને તો કેલ્ક્યુલેશન મુજબ જવાબ આન્સર લઈ આવીએ તો આ કેવી રીતે મેળવશો તો કે 800 એમને રાખો અંડર રૂટ 2 - 1 કરી નાખશો બરાબર અંડર રૂટ 2 - 1 આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ કે કેવી રીતે આવશે બરાબર ને કેવી રીતે એટલે આની જે વેલ્યુ આવશે 0.41 આવશે આને કેવી રીતે ફાઇન્ડ કરવું તો કે 0.1 ની 5 ઘાત કરી નાખવાની બરાબર 0.1 5 વાર ગુણવાનું પછી એનું વર્ગમૂળ કાઢી લેવાનું ક્લિયર ને એ પણ રીત છે અથવા કેલ્ક્યુલેટર હોય તમારી પાસે અથવા તો તમારી પાસે ઇન્ટરનેટ હોય તો ડાયરેક્ટ આન્સર મળી જશે કેલ્ક્યુલેટર તો કેવી રીતે કરવાનું કે 0.1 ગુણ્યા 0.1 બરાબર 5 વાર ક્લિયર એટલે તમને વેલ્યુ મળશે 0.401 એનું આપણે વર્ગમૂળ કાઢવાનું ક્લિયર તો કે વર્ગમૂળમાં 0.1 તો તમને મળશે 0.0316 ને આવું વેલ્યુ મળશે એને ગુણ્યા આખી રકમ કરી નાખવાની એટલે તમારો આન્સર થઈ ગયો ક્લિયર ને આવો તો મારે કંઈક આન્સર આવી જશે ક્લિયર તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ તો આ તમારો એક પાર્ટ પદ્યો બરાબર કે ક્યુબમાંથી નીકળતું ફ્લક્સ આવી ગયું ક્લિયર હવે બીજો પાર્ટ શું છે કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો એનો મતલબ એમ કે આ ફ્લક્સ જો આમાંથી વિદ્યુત ભાર તો બહાર નીકળે છે સોરી વિદ્યુત ક્ષેત્ર તો બહાર નીકળે છે બરાબર અહીંથી વિદ્યુત ક્ષેત્ર એન્ટર થાય છે અહીંથી બહાર નીકળે છે તો આમાં કંઈક વિદ્યુત ભાર ઉત્પન્ન થયો હોવો જોઈએ કેવી રીતે ફાઇન કરશો તો આ બંધ સપાટી થઈ ગઈ કે નહીં બરાબર ને બંધ સપાટી છે ફ્લક્સ રહ્યું ફ્લક્સ બરાબર આખું જે આપણે ઘન રહ્યું હોય તો બંધ હોય ને તો એ ગોસના નિયમ ઉપરથી એમાં અંદર કેટલું વિદ્યુત ભાર હશે એ મેળવી શકે કે નહીં તો કે ક્યુ એન્ક્લોઝડ બરાબર શું થાય તો કે ફ્લક્સ ઇન્ટુ પરમિટિવિટી બરાબર ને ફ્લક્સની વેલ્યુ કેટલી મળી તો કે 1.37 પરમિટિવિટી કેટલી આવશે તો કે 8.85 ગુણ્યા 10 - 12 બરાબર ને તો આ પાછું ગુણાકાર થયો ક્લિયર આ તમને વેલ્યુ મળશે કે 8.85 ગુણ્યા 1.037 કેટલી એવી કે 9.17 ગુણ્યા 10 - 12 જેટલી ક્લિયર ને તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો ક્લિયર આ તમારો આન્સર થઈ ગયો તો આવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય છે ખબર બીજી વસ્તુ એ કે આમાં તમારે જો આ ફાઇનલ ઇક્વેશન આપણું આવી ગયું છે ક્લિયર આમાં તમારે વેલ્યુ મૂકીને રીચેક કરી લેવાની જરૂર છે મારે કદાચ ક્યાંક ગણતરીમાં ભૂલ આવી ગઈ હોય તો તમારે પાછું રીચેક કરી લેવું ક્લિયર બાકી આપણું અહીંયા સુધી શું હતું ફાઇનલ રિઝલ્ટ આ આપણું ઇક્વેશન આવી ગયું છે બરાબર આપણું સમીકરણ આવી ગયું છે ફાઈ માટેનું જે સાચું છે આમાં તમારે ખાલી વેલ્યુ મૂકવાની છે ક્લિયર હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ ક્લિયર શું છે તો કે એક ક્ષેત્ર ધન એક્સ માટે એક્સ દિશામાં અને સમાન છે તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું અને ઋણ દિશામાં છે બરાબર એના માટે આપેલું છે કે જો એક્સ 0 કરતાં મોટો હોય એના માટે ઈની વેલ્યુ આપેલી છે 200 I ન્યૂટન પર કુલમ
જ્યારે એક્સની વેલ્યુ નાની હોય 0 કરતાં ત્યારે આપેલી છે E -200 કેરેટ ન્યૂટન પર કુલમ. તો 20 સેન્ટીમીટર લંબાઈને અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા નળાકારને કેન્દ્રમાં મૂકવામાં આવે તો એના 3 કેસ છે એ ફાઇન કરવાના છે. પહેલું શું છે તો કે બાજુની સપાટીથી ફ્લક્સ મેળવો. બીજું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય એમાંથી ફ્લક્સ મેળવો. ને ચોથું નળાકારનું ટોટલ ફ્લક્સ ગણો. ક્લિયર? અને પાંચમું છે ક્યુ એન્ક્લોઝડ ગણો. બરોબર ને? ક્યુ એન્ક્લોઝ ગણો. બરોબર. તો આના માટે આકૃતિ દોરવી પડશે, આપેલી નથી. તો શું કહેવા માંગે છે તો કે આપણી પાસે એક નળાકાર છે. ક્લિયર? આવી રીતે નળાકાર છે. ક્લિયર ને? આ નળાકાર આપેલો છે. બીજી વસ્તુ શું છે તો કે આને છે ને એવી જગ્યાએ મૂકેલો છે કે જ્યાં સેન્ટરથી એકદમ આ સમાન ભાગ પડે. કીધું ને આગળ કે આના સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે. એકદમ ક્લિયર ને? એકદમ સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે. તો અહીંથી આનું અંતર હશે ને એટલું જ અંતર અહીંથી આનું અંતર હશે. તો આખું 20 સેન્ટીમીટરનું આપેલું હોય તો આ કેટલું થાય? 10 સેન્ટીમીટર થાય. કઈ દિશામાં? તો કે પોઝિટિવ એક્સ દિશામાં. આ ધન એક્સ દિશા છે. અડધો ભાગ ઋણ એક્સ દિશામાં આવેલો છે, માઇનસ એક્સ દિશામાં આવેલો છે. ક્લિયર ને? આવી રીતે પડેલો છે ને આ વાય દિશા છે. ક્લિયર? તો ટોટલ લંબાઈ થઈ ગઈ ને 20 સેન્ટીમીટર. આટલી 10 આટલી 10 તો ટોટલ થઈ ગઈ 20 સેન્ટીમીટર. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે આની ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે એક્સ ગ્રેટર ધેન 0 હોય એનો મતલબ એમ કે 0 થી સ્ટાર્ટ થાય અને પોઝિટિવ દિશામાં જાઓ તો મને મારું વિદ્યુત ક્ષેત્ર ને એ કોન્સ્ટન્ટ મળે છે. કેટલું મળે છે તો કે 200 I કેપ ન્યૂટન પર કુલમ. તો ધન દિશામાં મારું વિદ્યુત ક્ષેત્રની દિશા આવી રીતે હશે. જ્યારે ઋણ દિશામાં એટલા જ મૂલ્યની પણ વિરુદ્ધ દિશામાં છે. એનો મતલબ એમ કે ઋણ દિશામાં છે ને આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર મારું. ક્લિયર ને? તો આવી કંઈક આકૃતિ બને. બીજી વસ્તુ એ કે નળાકાર માટે 3 સપાટી હોય. આ પહેલી, બરોબર, આ બીજી અને આ જે ભૂંગળું વીટેલું છે, બરોબર, જેને કહેવાય વક્ર સપાટી, એને કહેવાય ત્રીજી સપાટી. ક્લિયર ને? તો જોવો જે પહેલી સપાટી રહી, પહેલી સપાટી એના ક્ષેત્ર સદિશ હોય એ કઈ દિશામાં હોય? એક્સ દિશામાં હશે ને. આ એનો ક્ષેત્ર સદિશ જ થઈ ગયો કે નહીં? તો એ કોણની દિશા છે? જોવો જી આની એને સમાંતર છે. એનો મતલબ એમ કે અહીંયા થીટા બરાબર 0 ડિગ્રી થશે. એવી જ રીતે જોવું જોઈએ આનો ક્ષેત્ર સદિશ તો આ દિશામાં છે. કોની દિશામાં છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં, નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં. બેયનું ડિગ્રી હશે એ થઈ ગયો 0 ડિગ્રી. બરોબર ને? કારણ કે બે એક જ દિશામાં છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંથી દિશામાં છે અને એ દિશામાં આનું ક્ષેત્ર સદિશ છે. કોનો? આ સપાટીનો, સાઈડની સપાટીનો. હવે આ જે વક્રાકાર સપાટીની વાત કરતા હોય, દાખલા તરીકે નળાકાર હોય, બરોબર, તો આ જે સપાટી હોય આ સપાટી સાઈડ સપાટી કહેવાય ને. જ્યારે આ જે સપાટી હોય બહારની એને વક્રાકાર સપાટી કહેવાય. જેનો વક્રાકાર સપાટીનો સ્થાન સદિશ રહ્યો એ સપાટીના લંબ સ્વરૂપે. એનો મતલબ એમ કે બહાર આવતી દિશામાં છે બધી બાજુ આવી રીતે. બરાબર ને? તો ક્ષેત્ર આ બાજુ છે. ક્ષેત્ર જે આ જે વક્ર સપાટી દ્વારા જે ક્ષેત્ર સદિશ આવે છે એ લંબ દિશામાં છે, બહારની બાજુ છે ને દરેક પોઈન્ટ ઉપર. ક્લિયર? ક્ષેત્ર રહ્યું આપણે એક્સ દિશામાં જ છે ખાલી. જ્યારે નળાકારથી બનતું જે વક્ર સપાટી રહી એના દ્વારા ક્ષેત્ર સદિશ રહી એ દરેક પોઈન્ટ ઉપર ઉપરની દિશામાં અથવા તો બહારની દિશામાં જ છે. આવી રીતે આમ બે વચ્ચેનો ખૂણો કેવો બનશો? 90 ડિગ્રી. જેથી કરીને વક્રાકાર ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે વક્રાકાર સપાટીથી મળતું ફ્લક્સ 0 થઈ ગયું. ક્લિયર ને? તો આપણો બીજો કેસ સોલ્વ થઈ ગયો ને કે નળાકારની વક્ર બાજુની સપાટીનું ફ્લક્સ. તો આ જે ભાગ રહ્યા ગોળાકાર ભાગ એના દ્વારા મળતું ફ્લક્સ ટોચ ઉપરથી જોઈશું તો એનો વિદ્યુત ક્ષેત્ર સદિશ ઉપરની બાજુ હોય કે જે વિદ્યુત ક્ષેત્ર અરે 90 ડિગ્રી બનાવશે. આ બાજુથી જોઈશું તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ આ દિશામાં છે. તો બે વચ્ચેનો ખૂણો જોવો જી 90 ડિગ્રી થઈ ગયો તો 0. નીચેથી જોઈશ તો ક્ષેત્ર સદિશ આ જે મારી પેન રહી ક્ષેત્ર સદિશ દેખાડે છે. ક્ષેત્ર સદિશ આ દિશામાં છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે તો 90 ડિગ્રીનો એંગલ થયો બે વચ્ચે. એનો મતલબ એમ કે કોઈ પણ જગ્યાએ છે આ વક્રાકાર સપાટી દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ 0. તો આના માટે આપણો આન્સર આવ્યો કે નળાકારની વક્ર બાજુ ફ્લક્સ 0 આવી ગયું. હવે ખાલી આપણે 3 કેસ રહ્યા. પહેલો કેસ કયો છે તો કે બાજુની સપાટી દ્વારા ફ્લક્સ મેળવો. આ સપાટી દ્વારા ફ્લક્સ મેળવો. ક્લિયર ને?
તો સિમ્પલ ફ્લક્સનું સૂત્ર મૂકી દો, આન્સર આવી જશે. શું છે સૂત્ર? તો કે ફાઈ બરાબર ઈ ડોટ એ અથવા તો ઈ એ કોસ થીટા. ક્લિયર ને? તો સપાટી દ્વારા જોવો જી, આ દ્વારા કેટલું મળશે? આ એક સપાટી દ્વારા, ક્લિયર ને? આ એક સપાટી દ્વારા કેટલું ક્ષેત્ર એંગલ બનશે, ફ્લક્સ મળશે. તો કે એંગલ બને છે 0, ફ્લક્સ કેટલું થયું? તો કે ઈ ઇન્ટુ એ, બરાબર ને? કોસ 0 એટલે 1 થાય. ઈ ની વેલ્યુ આપણને કેટલી આપે છે? 200, બરાબર ને? કઈ દિશામાં? એક્સ દિશામાં. એની વેલ્યુ કેટલી થાય? તો કે પાઈ આર સ્ક્વેર, કારણ કે આ ડિસ્કનું ક્ષેત્રફળ થઈ ગયું ને, તો ગોળાકાર ડિસ્કનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર હોય, બરાબર? કઈ દિશામાં થાય? તો ટોટલ ફ્લક્સ આઈ ગુણ્યા આઈ, બરાબર ને? એટલે 1 થઈ ગયું. શું કામે? કારણ કે ક્ષેત્ર સદિશની દિશા એ આઈ છે અને વિદ્યુત ક્ષેત્રની પણ આઈ છે. એનો મતલબ એમ કે આઈ ડોટ આઈ એટલે શું થાય? 1 થઈ ગયો, બરાબર ને? તો આ વસ્તુ થઈ ગઈ. ક્લિયર? તો આપણી પાસે વેલ્યુ શું આવી? તો કે 200 ગુણ્યા 3.14 ગુણ્યા આર એટલે 0.05, એટલે કારણ કે 5 સેન્ટીમીટર હતું ને, મીટરમાં ફેરવવું પડે, પાછી એનો વર્ક કરી નાખો. એટલે આ તમારું આન્સર આવી ગયો એક સપાટી માટે. ક્લિયર ને? આ સપાટી માટે હવે ગણીએ જી, બરોબર? આ સપાટી માટે ગણીએ તો આ તમે સિમ્પ્લિફાઈ કરી નાખજો એટલે તમારો આન્સર થઈ ગયો. આ ક્લિયર? આ સપાટી માટે ગણો જી. તો એના માટે શું છે? તો કે જે બાજુ ક્ષેત્ર સદિશ છે ને એ જ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે, તો એના માટે પોઝિટિવ આવશે ફ્લક્સ, બરોબર ને? તો ફ્લક્સ બરાબર શું આવશે? માઇનસ ઈ ગુણ્યા માઇનસ છે, કારણ કે જે બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં ક્ષેત્ર સદિશ છે, જેથી કરીને પોઝિટિવ થઈ જશે. ફ્લક્સનું મૂલ્ય કેટલું આવશે? તો કે 200 ગુણ્યા પાઈ આર સ્ક્વેર જેટલું. તો એ પણ આગલા કેસ જેટલું જ આવશે મૂલ્ય એમાં, બરોબર ને? તો આ આપણને મળ્યું અલગ અલગ સપાટી દ્વારા વિદ્યુત ક્ષેત્ર, બરોબર? તો આપણો પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો કે નહીં? ત્રીજો શું છે? નળાકારનું ટોટલ ફ્લક્સ ગણો. તો ટોટલ ફ્લક્સ કોના જેટલું થાય? તો ફાઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ ફાઈ 3, કારણ કે જેટલા ક્ષેત્ર સદિશ હોય એટલા ફ્લક્સ મળે. તો એક ક્ષેત્ર સદિશ આવડો આ થયો, બીજો ક્ષેત્ર સદિશ આ થયો, ત્રીજો ક્ષેત્ર સદિશ ઉપરનો થયો. આ વક્રાકાર સપાટીને લીધે થયો, બરોબર ને? ઉપરનો એટલે બહારનો થયો એક પ્રકારે. તો એના માટે તો 0 હતો. ક્લિયર ને? ફાઈ 1 એટલે કેટલું થાય? તો ફાઈ 1 આપણે મળી ગયા, કેટલું થાય કે 200 પાઈ આર સ્ક્વેર. ફાઈ 2 એટલે આનું, તો આ 200 પાઈ આર સ્ક્વેર મળ્યું હતું. વક્રાકાર સપાટી માટે 0 હતું, તો એટલા માટે 0 કરી નાખો, બરોબર ને? તો આ જે ટોટલ મળશે એ 2 ગુણ્યા 200 પાઈ આર સ્ક્વેર જેટલું આવશે. ક્લિયર ને? તો આ તમારો આન્સર થઈ ગયો. આમાં તમારે ખાલી સિમ્પલી વેલ્યુ પુટ કરવાની છે. આર ની જગ્યાએ 0.05 મીટર રાખી દેવાનું. ક્લિયર? કેલ્ક્યુલેટર મુજબ. પછી શું ફાઇન્ડ કરવાનું હોય કે જો આ જે તમારું જે ક્ષેત્ર બહાર નીકળે છે ને અંદર જાય છે, તો આમાં ઉત્પન્ન થતો વીજભાર ગણો, ક્યુ એન્ક્લોઝ ગણો, બરોબર ને? તો સિમ્પલ વસ્તુ જ કરવાની કે ફ્લક્સ ખબર હોય. ક્લિયર? શું છે? ફ્લક્સ આપણને ખબર છે, તો આપણને એનામાંથી ક્યુ એન્ક્લોઝ મળી જશે. તો કે ક્યુ એન્ક્લોઝના છેદમાં એપ્સિલોન નોટ એટલે ટોટલ ફ્લક્સ થાય, કારણ કે નળાકાર એક બંધ સપાટી રજૂ કરે ને. બંધ સપાટી આપણે આ દોરી છે, બરોબર? નળાકારની હોય. ક્લિયર? તો આના પરથી ક્યુ એન્ક્લોઝડ બરાબર શું મળશે? તો કે ફાઈ ટોટલ ગુણ્યા એપ્સિલોન નોટ, બરાબર ને? ફાઈ ટોટલ શું હતો? તો કે ફાઈ ટોટલ હતો આપણો 2 ગુણ્યા 200 પાઈ આર સ્ક્વેર. ક્લિયર? તો કે 2 ગુણ્યા 200 પાઈ આર સ્ક્વેર એને ગુણ્યા એપ્સિલોન નોટ એટલે 8.85 ગુણ્યા 10⁻12, બરાબર ને? ફાઈ રહ્યો ફાઈ આ સમથિંગ 1.57 જેટલું આવશે, બરાબર? ફાઈ 1 ફાઈ 2. ક્લિયર? તો આ તમારો ક્યુ એન્ક્લોઝ થઈ ગયો. આ તમારે સિમ્પલી ગણતરી મુજબ તમારો આન્સર આવી જશે. ક્લિયર? હું ગણતરી નથી કરતો. તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરાય છે કે એનો કોનો ઉપયોગ કરીને? ગોસના નિયમનો ઉપયોગ કરીને. જો આપણે અલગ અલગ પ્રમાણે શોધતા હોત, આ સૂત્ર મુજબ જો આપણે શોધતા હોત વિદ્યુત ક્ષેત્ર, તો વધારે લાંબી રીત થઈ જાય, બરોબર? અને ટોટલ વીજભાર આ સૂત્ર મુજબ ગણીએ તો કોમ્પ્લિકેટેડ રીત થઈ જાય, પરંતુ ગોસના નિયમ મુજબ આપણને સરળતાથી આ ક્યુ એન્ક્લોઝ મળી ગયો. ક્લિયર ને? તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.